નમસ્કાર. આજે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ 7 નવેમ્બર. કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા રાષ્ટ્રીય કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે લગભગ 1.1 મિલિયન નવા કેસ આવી રહ્યા છે. આમાંથી કેન્સરના 2/3 નિદાન મોડા તબક્કે નિદાન કરાવવામાં આવે છે, જેનાથી દર્દીઓના જીવવાની સંભાવના ઓછી થાય છે. કેન્સરના મુખ્ય કારણ એવા વ્યસનથી મુક્ત થવાની અપીલ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં જોઈએ આજના સમાચારની હેડલાઇન્સ. પરિક્રમાના અંતિમ પડાવે 12 લાખ યાત્રિકોએ પુણ્યનું ભાથું બાંધ્યાની સંભાવના વચ્ચે પરિક્રમા પૂર્ણતાના આરે. ગુજરાત બહારથી પણ ભાવિકો ઉમટ્યા. આ ગુજરાત મેં બનાવ્યું છે. ભાજપના ચૂંટણી કેમ્પેઇનનો ધમાકેદાર પ્રારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ. ગોંડલના ચોરડી ખાતે મળ્યું વિરાટ વૈષ્ણવ સંમેલન. શ્રી કૃષ્ણ સંસ્કાર વડનું ખાતમુહૂર્ત કરતા વ્રજરાજકુમાર મહોદય. કાલે ચંદ્રગ્રહણ. ભારતમાં સંપૂર્ણ દેખાશે. નાનક જયંતીની પણ થશે ઉજવણી. અને કોંગ્રેસની સંકલ્પ યાત્રા ટાણે જ વંથલી કોંગ્રેસમાં ભડકો. માણાવદરના ઉમેદવાર સામે ઉકળી રહ્યો છે અસંતોષનો ચરુ. આ હતી ફક્ત હેડલાઇન્સ. ચૂંટણીલક્ષી તૈયારીના વિશદ અહેવાલ તથા અન્ય વિગતવાર સમાચારો નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ફરીને સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આવતીકાલે કારતક સુદ પૂર્ણિમા છે ને ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે પૂરી થવાની છે, પરંતુ એ પહેલા જ લગભગ 12 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી હોય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે પરિક્રમા શરૂ થાય છે ત્યારે પરિક્રમાર્થીઓ રૂપાયતનના ગેટ પાસથી જતા હોય છે અને પરિક્રમા પૂર્ણ બોરદેવીના માર્ગ ઉપરથી પૂરી થતી હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા બોરદેવીના ગેટ પાસે જે ચેકપોસ્ટ બનાવવામાં આવી છે તેમાં
સૂત્રોએ જણાવ્યા અનુસાર લગભગ 12 લાખથી વધુ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરીને વતન પહોંચી ચૂક્યા છે, જ્યારે 50,000 થી 60,000 યાત્રાળુઓ હજુ પણ જંગલમાં હોય. લગભગ આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં પરિક્રમાર્થીઓએ ગિરનારની લીલી પરિક્રમા કરી હોય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના 2 વર્ષને કારણે પરિક્રમા મોટા પાયે યોજી શકાઈ નથી, ત્યારે આ વખતે વરસાદ પણ સારો છે, સમય પણ સારો છે અને કોરોનાની કોઈ બીક ન હોવાને કારણે 12 લાખથી વધુ યાત્રાળુઓ જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં ઉમટી પડ્યા હતા. આજ સાંજ સુધી, આજ બપોર સુધીની વાત કરીએ તો અંદાજે 9.5 લાખ લોકો પરિક્રમા પૂરી કરી અને બહાર નીકળી ગયા છે. ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ગુજરાત બહારના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આમ તો દર વર્ષે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પ્રવાસીઓ ગિરનારની પરિક્રમા કરવા માટે આવતા હોય છે, પરંતુ તેઓની સંખ્યા અલ્પ રહેતી હતી. પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં હિન્દી ભાષી યાત્રીઓ પરિક્રમાના રૂટ ઉપર ફરતા જોવા મળ્યા હતા અને આ પ્રવાસીઓએ પણ પરિક્રમાનું પુણ્ય, પરિક્રમાનું મહત્વ અને ખાસ કરીને તંત્ર દ્વારા જે સુવિધા ઊભી કરવામાં આવી હતી તેની પ્રશંસા કરી હતી. સામાન્ય રીતે પરિક્રમામાં જે અન્ન ક્ષેત્રમાં જે પ્રસાદ પીરસવામાં આવતો હોય છે, આ પ્રસાદ માત્ર ગુજરાતીઓના સ્વાદનો હોય છે, પરંતુ અન્ય રાજ્યના લોકોને પણ ગરમા ગરમ સ્વાદિષ્ટ ખીચડી દાઢે વળગી હોય તેવો પ્રતિભાવ મીડિયા સમક્ષ પરિક્રમાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. ગિરનારની લીલી પરિક્રમા હવે જ્યારે આવતીકાલે પૂરી થવાની છે, ત્યારે ગુજરાત ઉપરાંત બહારના પ્રવાસીઓએ પણ મોટી સંખ્યામાં પરિક્રમાનો લાભ લીધો છે. मेरा नाम अर्चना माणिक डिंगने है. मैं महाराष्ट्र से आई हूँ, सोलापुर से आई हूँ महाराष्ट्र से, और मेरी ये दूसरी परिक्रमा है. और मैं मेरे हस्बैंड के साथ और मेरी लड़की के साथ और मेरे साथ ये परिवार वाले के साथ मैं आई हूँ. मुझे आपको कैसा लगा यहाँ? बहुत अच्छा लगा है. यहाँ की जो अंदर की व्यवस्था है उसके बारे में कैसा लगा? वो तो खाने पीने के लिए यहाँ का स्पेशल गुजरात स्पेशल खिचड़ी है, वो जो हमको सबको पसंद आती है. हम पूरे एंजॉय के साथ सब खाना खाते हैं. यहाँ जो जो भी होता है, भगवान जी के मंदिर उनका दर्शन किया, सबका यहाँ का एक्सपीरियंस ही बहुत अच्छा है. મારું ગામ છે નવા ગામ, કાલાવડ તાલુકો, જિલ્લો જામનગર. મારું નામ છે વિઠ્ઠલભાઈ અકબરી. આ બીજી પરિક્રમા અમારે છે. કોરોના પહેલાંની હતી અને તે પછીની પાછી આવડી. આ કોરોનામાં તો બધીને માણસથી બધાને છટો કરી નાખ્યો હતો. અત્યારે આમ જોતા જોઈએ તો માણસનો એટલો ભાવ અને પ્રેમ તમે જોવો તો અત્યારના આમ સમયની અંદર તમે જોવો એટલું માણસ ઉમટી પડ્યું છે પરિક્રમા કરવા માટે, અને બધાની લાગણી પણ બધાને સારી છે. અહીંયા કોઈ પણ પ્રકારની કાંઈ તકલીફ પડતી નથી. અહીંયા તો ગિરનારની પ્રદક્ષિણા કરવા આવતા યાત્રિકો પ્રદક્ષિણા પૂર્ણ કરીને ગિરનાર અંબાજી માતાના દર્શન કરે છે, તો અનેક યાત્રાળુઓ દાતારના પણ દર્શનાર્થે પહોંચતા હોય છે, જેને કારણે આ બંને પર્વતો ઉપર પણ 4 દિવસ દરમિયાન યાત્રિકોની ભારે ભીડ રહી હતી. ગિરનાર ઉપર અંબાજી મંદિરે મહંત તનસુખગીરી બાપુ દ્વારા યાત્રિકો માટે આવાસ નિવાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો એ જ રીતે ઉપલા દાતાર ખાતે પણ મહંત ભીમ બાપુ દ્વારા યાત્રિકો માટે ચા પાણી અને પ્રસાદનું આયોજન થયું હતું. આમ ગિરનારની પરિક્રમા જૂનાગઢના અર્થતંત્રને જ્યારે બુસ્ટર ડોઝ આપે છે, ત્યારે આ બંને પર્વત ઉપર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા અને એને કારણે ઉષા બ્રેકો કંપની એટલે કે ગિરનાર રોપવે અને ગિરનારની સીડી ઉપર નાનો મોટો ધંધા કરતા ધંધાર્થીઓને પણ સારો એવો આર્થિક ફાયદો થયો હતો. આમ ગિરનારની લીલી પરિક્રમાએ વધુ એક વખત જૂનાગઢના અર્થતંત્રને પ્રાણવાયુ પૂરો પાડ્યો છે. ગિરનારની લીલી પરિક્રમા એસટી અને રેલવે માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે. એસટી વિભાગ દ્વારા લગભગ 230 થી વધારાની બસો દોડાવાતા આ પરિવહનનો પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓએ લાભ લીધો હતો. મુસાફર જનતાએ એસટીમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું, જેને કારણે જૂનાગઢ એસટી ડેપો લગભગ છેલ્લા 4 દિવસથી ચિક્કાર ગીર્દી વચ્ચે જોવા મળે છે. ડેપો મેનેજરશ્રીના જણાવ્યા અનુસાર એસટી વિભાગ દ્વારા 66 જેટલી મિની બસ જૂનાગઢથી ભવનાથ સુધી દોડાવવામાં આવી હતી, જેમાં પણ સારો એવો આર્થિક ફાયદો થયો છે. જ્યારે જૂનાગઢથી અન્ય શહેરોને જોડતી બસની પરિવહન સેવાને કારણે મુસાફર જનતાને પણ સારી સુવિધા પ્રાપ્ત થઈ છે અને એસટીને પણ આ 4 દિવસમાં લાખો રૂપિયાની કમાણી ઉપલબ્ધ બની છે. મારું નામ પીપી ધામા, વિભાગીય પરિવહન અધિકારી, એસટી જૂનાગઢ. લીલી પરિક્રમાની અંદર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ દ્વારા પરિક્રમાના લાભાર્થી પરિક્રમા માર્થી માટે કુલ 66 મિની બસોનું જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ અને ભવનાથથી જુનાગઢ બસ સ્ટેશનનું આયોજન કરેલ છે, જેમાં ગઈ તારીખે કુલ 1033 ટ્રીપો થવા પામેલ છે અને કુલ 40,000 મુસાફરોનું અમે વહન કરેલું છે. અત્યાર સુધી જુનાગઢ વિભાગ દ્વારા કુલ 4503 ટ્રીપોનું સંચાલન કરી અને 70 લાખ રૂપિયાની આવક મેળવેલ છે અને 2 લાખ મુસાફરોનું વહન કરવામાં આવેલ છે. વાત કરીએ વિધાનસભાની ચૂંટણીની તો 5મી નવેમ્બરથી જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ છે. જૂનાગઢમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે જૂનાગઢ બેઠક, જ્યારે તમામ તાલુકા સેવા સદન ખાતે જે તે વિધાનસભા મતક્ષેત્ર માટે નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જૂનાગઢ માહિતી ખાતામાંથી મળતી વિગત અનુસાર પ્રથમ દિવસે 30 જેટલા ફોર્મ ઉપડ્યા હતા, જ્યારે આજે એટલે કે સોમવારે 54 ફોર્મ ઉપડ્યા છે. જોકે ફોર્મ ભરીને પરત હજુ એક પણ ઉમેદવારનું આવ્યું નથી, પરંતુ આજે સૌથી વધુ ફોર્મ જૂનાગઢ બેઠક ઉપર 21 ઉપડ્યા હોવાનું માહિતી ખાતાની કચેરીના સૂત્રોએ જણાવ્યું છે. હવે દિવસે દિવસે ફોર્મ ઉપડવાની સાથે ફોર્મ ભરીને પરત આપવાની પ્રક્રિયા પણ વેગ પકડશે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. Junagadh, Octave Family Showroom, Men, Women and Boys Wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ પનવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે કારતક સુદ પૂનમને દિવસે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ યોજાશે. તિથિ કેલેન્ડર પ્રમાણે પ્રથમ, જ્યારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે છેલ્લું ચંદ્રગ્રહણ છે. આવતીકાલે ચંદ્રગ્રહણ ભારતમાં પણ સંપૂર્ણ રીતે દેખાવાનું હોવાને કારણે તમામ ધર્મસ્થાન અને મંદિરોમાં આ ગ્રહણ પાળવામાં આવશે. જોકે ભારતીય સમય પ્રમાણે બપોરે 3:49 ગ્રહણનો સ્પર્શ થશે, જે સાંજે 4:30 કલાકે મધ્ય ચરણમાં હશે અને સાંજે 6:30 અંતિમ ચરણ સાથે ગ્રહણનો મોક્ષ થશે. આમ દિવસ દરમિયાન ચંદ્રગ્રહણનો સ્પર્શ થવાનો હોવાને કારણે ચંદ્રગ્રહણ સ્પષ્ટ રીતે નહીં જોઈ શકાય, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં કે જ્યાં રાત્રિ હશે ત્યાં ચંદ્રગ્રહણનો નજારો રોમાંચક રીતે નિહાળી શકાશે. પરંતુ આ રીતે ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું હોવાને કારણે ધાર્મિક રીતે આ ગ્રહણ મહત્વનું બની રહેશે અને ધાર્મિક રીતે પાળવામાં પણ આવશે. VYO એટલે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગોંડલ નજીકના ચોરડી મુકામે વિરાટ વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વખત શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહૂર્ત ગઈકાલે ચોરડી ખાતે બપોરે 2 થી સાંજે 5:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું, ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના વ્રજરાજ કુમારજી મહોદયના અધ્યક્ષ સ્થાને આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો. માત્ર સૌરાષ્ટ્રની પરંતુ ગુજરાતભરમાંથી વૈષ્ણવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ એક માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત માટે પણ એક ઉદાહરણરૂપ અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક બની રહેશે તેવા આશીર્વાદ સાથે વ્રજરાજ કુમારજીએ વિરાટ વૈષ્ણવ સંમેલનને સંબોધન કર્યું હતું. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિત જિલ્લામાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો આ સંમેલનમાં હાજર રહ્યા હતા. વ્રજરાજ કુમાર મહોદયશ્રીએ આ તકે ધ્વજારોહણ સાથે આ વિરાટ સંમેલનને જ્યારે ખુલ્લું મૂક્યું ત્યારે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. 2 તબક્કામાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત ગુજરાતમાં ભાજપાનું શાસન આવે તે દિશામાં સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોકબંધ જાહેર સભાઓની સાથે સાથે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને ભાજપાએ પોતાનું ચૂંટણી કેમ્પેનનો ધમાકેદાર પ્રારંભ કરાયો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ મારું ગુજરાત છે એ શીર્ષક અંતર્ગત એક સોશિયલ મીડિયામાં એક સરસ પ્રકારની ડોક્યુમેન્ટરી લોન્ચ કરી છે, જેને ગુજરાતભરમાં અત્યારેથી આવકાર મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે નાની મોટી કેટલી બધી યોજનાઓ ગામડાઓ સુધી પહોંચાડી છે તેનું નિર્દેશન આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યું છે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત ગુજરાતમાં ભાજપનું શાસન લાવવા માટે કેવા પ્રયાસો કરે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે અત્યારે તો આ કેમ્પેન ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે. પહાડો ઘણા સર કર્યા રે, મુકામે જઈને વર્યા રે, છે બનાવ્યું છે આ ગુજરાત. જૂનાગઢમાં ગઈકાલે રવિવારે શ્રી દેશાવરી વણિક સોની જ્ઞાતિનું સ્નેહમિલન મળ્યું હતું.
જ્ઞાતિ અગ્રણી નટુભાઈ ચોકસીના અધ્યક્ષ સ્થાને મળેલ આ સ્નેહ મિલનમાં નિકુંજભાઈ ચોકસી અને તેની યુવા ટીમે સ્નેહ મિલનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ તકે જ્ઞાતિના જ કલાકારો દ્વારા ટ્રેક ઉપર ગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ સંગીત સાથે મનોરંજન પીરસતા આ સ્નેહ મિલનમાં ચોકસી નટુભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું. તો નિકુંજભાઈ ચોકસીએ જણાવ્યું કે દિવાળી પછી સામાન્ય રીતે જ્ઞાતિના સ્નેહ મિલનો થતા હોય છે, પરંતુ પરિક્રમાને કારણે 6 નવેમ્બરે સ્નેહ મિલન નક્કી કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રી દેશાવરી વણિક સોની જ્ઞાતિના પરિવારજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ ચરણમાં ટ્રેક ઉપર સુંદર અને કર્ણપ્રિય ગીતો સાંભળીને વણિક સમાજ પણ પ્રભાવિત થયો હતો. નિકુંજભાઈ ધોળકિયા, શ્રી દેશાવરી વિશાસીમાળી વણિક સોની જ્ઞાતિ પ્રમુખ. આજ તારીખ 6 અને રવિવારના રોજ અમે અમારી જ્ઞાતિનું સ્નેહ મિલનના પ્રોગ્રામનું એક આયોજન કરેલ છે, જેમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ છે. આ પ્રોગ્રામમાં અમે જ્ઞાતિમાં જે બાળકો દીકરીઓ છે એનામાં જે ટેલેન્ટ રહેલું છે તે બહાર આવે એના માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજેલા છે, જેમાં ભાગ લીધેલો હતો લોકોએ. તેમજ અમારા જ્ઞાતિના ટ્રસ્ટી જૂનાગઢના નટુભાઈ વછરાજભાઈ ચોકસી કે જેમને અમારા સમાજમાં કોરોના કાળ દરમિયાન આખા ભારતભરના જે જરૂરિયાતમંદ સોની જ્ઞાતિના લોકો છે તેમને દર મહિને 1,000 રૂપિયા આપવા એવો સંકલ્પ કરેલો હતો અને 12 મહિના આપવા એવો સંકલ્પ કરેલો હતો. અને એમાં 1 હપ્તો ઉમેરી અને 13 હપ્તા એને આખા ભારતભરના સોની સમાજના જરૂરિયાતમંદ લોકોને આપેલા છે. બહુ મોટું અને ભગીરથ સેવાનું કાર્ય તેમને કરેલ છે, તો તેમના માટે અમે સન્માન કરેલ છે આજરોજ. આવતીકાલે કારતક સુદ પૂનમને દિવસે ગુરુ નાનક જયંતિની ઉજવણી થશે. જૂનાગઢમાં છેલ્લા 2 વર્ષથી ગિરનાર રોડ ઉપર એક ગુરુદ્વારા બની ગયું છે. ત્યાં રોશનીના શણગાર સાથે નાનક જયંતિની ભવ્ય ઉજવણી કરવા માટે શીખ સમુદાય સજ્જ બન્યો છે. આ ઉપરાંત જાલોરાપામાં આવેલ શીખ મંદિર ખાતે પણ નાનક જયંતિની ઉજવણી થશે. એ જ રીતે ગિરિરાજ સોસાયટી, આદર્શનગર અને સિંધી સોસાયટીમાં પણ નાનક જયંતિની નાના મોટા પાયે ઉજવણી થનાર છે. પરંતુ મુખ્ય ઉપક્રમ ગુરુદ્વાર ગિરનાર રોડ ખાતે યોજાશે, જ્યાં લંગર પ્રસાદ અને શીખ સાહેબના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે શીખ સંપ્રદાય ગુરુ નાનક જયંતિની ઉજવણીમાં પાવન બનશે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना, जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની જે કામગીરી હાથ ધરાઈ છે, જે છેલ્લા 10 દિવસથી ઠપ થઈ જતા અનેક અરજદારો હેરાન થઈ રહ્યા છે. મળતી વિગત અનુસાર જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એમણે કોમ્પ્યુટર ઓપરેટરને પૈસા ન ચૂકવતા, એટલે કે પગારની ચૂકવણી ન કરતા કોમ્પ્યુટર ઓપરેટરોએ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી બંધ કરી દીધી હતી, જેને કારણે દૂર દૂરથી આવતા અને ખાસ કરીને મોટી ઉંમરના અથવા તો શારીરિક અશક્ત લોકોને કોર્પોરેશન ખાતે ધક્કા થાય છે. કામગીરી બંધ હોવાને કારણે લોકોના કામ થઈ શકતા નથી. આ સ્થિતિમાં તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસના નગરસેવકો દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં સંકલ્પ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા શનિવારે મોડી સાંજે જૂનાગઢના પાદર ખાતે આવી પહોંચી હતી, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ યાત્રાનું નેતૃત્વ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન નીચે સમગ્ર રાજ્યમાં આ યાત્રા પ્રચારના સ્વરૂપે ભ્રમણ કરી રહી છે. જૂનાગઢમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને આ યાત્રા કોંગ્રેસ ભવન ખાતે પહોંચી હતી, જ્યાં શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું. કોઈને કોઈ પક્ષમાં વાત કરવાનું ફોરમ હોય છે. હું ચોક્કસ માનું છું કે જે મિત્રોની લાગણીઓ હશે એને પક્ષ સાંભળશે, પરંતુ એક મર્યાદાથી વધારે આક્રોશ એ અશિસ્તમાં પલટે અને કોંગ્રેસના આગેવાનો અશિસ્ત નહીં કરે એવો મને વિશ્વાસ છે. તો બીજી તરફ જૂનાગઢમાં કોંગ્રેસ સંકલ્પ પરિવર્તન યાત્રાના આગમન ટાણે જ વંથલી કોંગ્રેસમાં ભડકો થયો છે. વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 18થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપીને માણાવદરમાં અરવિંદભાઈ લાડાણીને જે ટિકિટ ફાળવવામાં આવી છે, જે અયોગ્ય છે તેમ જણાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. કોંગ્રેસ ભવન ખાતે યાત્રા આવે તે પહેલા જ વંથલી કોંગ્રેસના 20થી 25 હોદ્દેદારો એકત્રિત થયા હતા અને આ રીતે
વિરોધ પ્રદર્શન કરતા જિલ્લા કોંગ્રેસ સ્તબ્ધ બની ગયું હતું. શક્તિસિંહ ગોહિલ આગળ શું રજૂઆત કરવી એમની પણ કોઈ આગેવાનોને સમજ નહોતી પડી. દરમિયાન વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે અત્યારે તો અમે માત્ર રાજીનામા આપીને કોંગ્રેસ હાઈકમાન્ડને ચેતવી દીધા છે. હજુ પણ જો કોઈ ફેર વિચારણા કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસને બદલે એના વિરોધ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરીશું. ઇરફાન શાહ, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ. 85 માણાવદર વિધાનસભા બેઠક ઉપર ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે તેમાં અરવિંદભાઈ લાડાણીને જે ટિકિટ આપવામાં આવી છે તેના વિરોધ પ્રદર્શનમાં આજરોજ વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસનું સંગઠન સામૂહિક રીતે રાજીનામું આપવા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવેલ છે અને અમારી માંગણી છે કે તાત્કાલિક આ ઉમેદવારને બદલાવવામાં આવે, અન્યથા આવનારા દિવસોની અંદરમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચંડ મતદાન કરવામાં આવશે. વંથલી શહેર અને તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો, નગર પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત 25 થી 30 લોકોએ આજે રાજીનામાઓ આપેલ છે. મોવડી મંડળે યોગ્ય કરવાની ખાતરી આપી છે હાલ પૂરતી, જોઈએ આગળ શું થાય છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પરિક્રમાના અંતિમ પડાવે 12 લાખ યાત્રિકોએ પુણ્યનું ભાથું બાંધ્યાની સંભાવના વચ્ચે પરિક્રમા પૂર્ણતાના આરે. ગુજરાત બહારથી પણ ભાવિકો ઉમટ્યા. આ ગુજરાત મેં બનાવ્યું છે. ભાજપના ચૂંટણી કેમ્પેનનો ધમાકેદાર પ્રારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ. ગોંડલના ચોરડી ખાતે મળ્યું વિરાટ વૈષ્ણવ સંમેલન. શ્રી કૃષ્ણ સંસ્કાર વડનું ખાતમુહૂર્ત કરતા વ્રજરાજકુમાર મહોદય. કાલે ચંદ્રગ્રહણ. ભારતમાં સંપૂર્ણ દેખાશે. નાનક જયંતીની પણ થશે ઉજવણી. અને કોંગ્રેસની સંકલ્પ યાત્રા ટાણે જ વંથલી કોંગ્રેસમાં ભડકો. માણાવદરના ઉમેદવાર સામે ઉકળી રહ્યો છે અસંતોષનો ચરુ. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.